આજના વિડીયોની અંદર ફૂલ સ્ક્રીનમાં તમને જોરદાર ક્રિષ્નાનું સ્ટેટસ તમને એડિટિંગ કરતા શીખવાડીશ. તો વિડીયો સ્કીપ કર્યા આગળ પૂરું જોજો અને વિડીયોને લાઇક કરે, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો સૌથી પહેલાં તમે ડેમો વિડીયો જોઈ લો, પછી તમને એનું એડિટિંગ કરતા શીખવાડું. તો મિત્રો, એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે અલર્ટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે. બરાબર, અલર્ટ મોશન એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર અને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર તમને મળી જશે. ત્યાંથી તમે અલર્ટ મોશન એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. બરાબર, અલર્ટ મોશન એપ્લિકેશનને ડાઉનલોડ કરીને તમે ઇન્સ્ટોલ કરશો એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને દેખાવા મળશે. બરાબર, તો તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં આ ઓપ્શન ઉપર ક્લિક કરી અલર્ટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં તમારે સાઇન ઇન કરી દેવાનું છે. અને સાઇન ઇન કર્યા બાદ નીચે તમને પ્રોજેક્ટ પર ઓપ્શન દેખાશે, તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. બરાબર, તેના પર ક્લિક કરીને તમે જો પ્રોજેક્ટ બનાવેલા છે તમારા પ્રોજેક્ટ જોવા મળશે. બાકી તમારે આ જે ફૂલ પ્રોજેક્ટ દેખાય છે ઉપર, બરાબર, એ પ્રોજેક્ટ તમારે ડાઉનલોડ કરવાનો રહેશે. બરાબર, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર હું આપી દઈશ. બરાબર, ત્યાંથી તમે પ્રોજેક્ટને ડાઉનલોડ કરી લેજો. બરાબર, ડાઉનલોડ કર્યા બાદ તમારે પ્રોજેક્ટને ઓપન કરવાનો છે. પ્રોજેક્ટ તમને કંઈક આ રીતના જોવા મળશે. બરાબર, ઘણા બધા મિત્રોની કમેન્ટ આવે છે કે અમારે પ્રોજેક્ટ એડ થતો નથી. તો પ્રોજેક્ટ કઈ રીતે એડ કરવાનો એના પર મેં ઓલરેડી એક વિડીયો બનાવેલું છે, જેને તમે વિડીયો જોઈ લેજો એટલે મટીરિયલ તમને ડાઉનલોડ કરતા આવડી જશે. અને ફૂલ પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ. તમારે કંઈ ટેન્શન લેવાની જરૂર નથી, આરામથી તમારું મટીરિયલ ડાઉનલોડ થઈ જશે. બરાબર, તો જોઈ લેજો અને તમને કંઈ બી પ્રોબ્લેમ આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. બરાબર, પછી તમારે શું કરવાનું છે, ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે. બરાબર, તો તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન આવશે અને જે ફોટા પર તમારે સૌથી પહેલાં તો બેકગ્રાઉન્ડ એડ કરવાનું રહેશે. બરાબર, બેકગ્રાઉન્ડ તમને હું ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ. તો આ રીતના તમારે બેકગ્રાઉન્ડ એડ કરવાનું છે. બેકગ્રાઉન્ડની લંબાઈ તમારે વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની છે અને બેકગ્રાઉન્ડને ખેંચીને તમારે નીચે અહીંયા લાસ્ટમાં સોંગની ઉપર લાઈને મૂકી દેવાનું છે. એટલે આ રીતના તમને કંઈક બેકગ્રાઉન્ડ સેટ થઈ જશે. પછી શું કરવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન આવશે અને તમારે અહીંયાથી ક્રિષ્નાનું પીએનજી એડ કરવાનું રહેશે. બરાબર, આ રીતે પીએનજી તમારે એડ કરવાનું છે. પીએનજીને તમારે પછી આ રીતે તમારે 90 ડિગ્રી રોટેટ કરી દેવાનું છે આ રીતે. બરાબર, પછી ઉપર તમારે આ રીતે અહીંયા સેટ કરીને મૂકી દેવાનું છે. બરાબર, તમે જોઈ શકો છો આ રીતે અહીંયા સેટ કરીને મૂક્યું એ રીતે તમારે અહીંયા સેટ કરીને મૂકી દેવાનું છે. તમે જોઈ શકો છો આ રીતે. અને પછી પીએનજીને ખેંચીને અહીંયા તમારે નીચે અહીંયા લાઈને મૂકી દેવાનું છે આ રીતે. બરાબર, પીએનજી આ રીતના સેટ થઈ ગઈ. પછી આની લંબાઈ પણ તમારે વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની છે. પછી ફરીથી તમારે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને બીજું પીએનજી તમારે આ રીતે એડ કરવાનું રહેશે. બરાબર, બીજા પીએનજીને પણ તમારે 90 ડિગ્રી રીતે રોટેટ કરી દેવાનું છે. સાઇઝ તમારે થોડીક નાની કરી દેવાની છે આ રીતે. બરાબર, તમે જોઈ શકો છો. અને બીજા પીએનજીને તમારે આ રીતે અહીંયા સેટ કરવાનું રહેશે. બરાબર, તમે જોઈ શકો છો આ રીતે તમારે સેટ કરીને અહીંયા મૂકી દેવાનું છે. અને એ પીએનજીને પણ ખેંચીને તમારે આ રીતે નીચે અહીંયા લાવી દેવાનું છે અને એની લંબાઈ પણ વિડીયોની લંબાઈ પ્રમાણે તમારે પીએનજીની લંબાઈ લાંબી કરી દેવાની છે. બરાબર, એટલે આ રીતના સેટ થઈ ગયું. પછી શું કરવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન આવવાનું છે અને અહીંયાથી તમારે એડ કરવાનું રહેશે અહીંયા પાર્ટિકલ વિડીયો. બરાબર, પાર્ટિકલ વિડીયો તમને હું ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. બરાબર, તો તમને પાર્ટિકલ વિડીયો આપી દઉં છું. બરાબર, આ રીતે એક પાર્ટિકલ વિડીયો હશે, તમે જોઈ શકો છો અહીંયા તમને જોવા મળતો હશે ગ્રીન કલરનો. બરાબર, તો તેને તમારે ઉપર ત્રણ ટપકા પર ક્લિક કરી હોરિઝોન્ટલ કરી દેવાનું છે. બરાબર, આ રીતના તમને જોવા મળશે અને એને તમારે અહીંયાથી આ રીતે વચ્ચે અહીંયા લાવી દેવાનું છે. બરાબર, પછી બેક આવીને બ્લાઇન્ડિંગ અને ઓપોઝિટના ઓપ્શનમાં જઈને લાઇટિંગના ઓપ્શનમાં જઈને સ્ક્રીન કરી દેવાનું છે. એટલે આ રીતે તમને પાર્ટિકલ વિડીયો જોવા મળશે. પછી તમે એને અહીંથી રોટેટ કરીને તમારે અહીંયા સેટ થાય એ રીતે તમે અહીંયા મૂકી શકો છો. બરાબર, તમારે આ રીતે અહીંથી થોડોક રોટેટ કરવાનો રહેશે. બરાબર, આ રીતના રોટેટ કરીને અહીંયા તમારે સેટ કરીને આ બાજુ મૂકી દેવાનું છે. બરાબર, સાઇઝ તમારા હિસાબથી તમારે જેટલી રાખવી હોય એટલી તમે રાખી શકો છો. આપણે અહીંયા આટલી મૂકી દઈએ છીએ. બરાબર, એટલે આ રીતે તમારું કોઈક પીએનજી તમને જોવા મળશે પાર્ટિકલ વિડીયો. બરાબર, પછી તમારે શું કરવાનું છે, એના ઉપર ક્લિક કરી તમારે અહીંયા કલર ઓપ્શનમાં ઇફેક્ટ ઓપ્શનમાં જવાનું છે, એડ ઇફેક્ટમાં જવાનું છે અને તમારે અહીંયાથી તમારે સૌથી પહેલાં કલર એન્ડ લાઇટિંગવાળા ઓપ્શનમાં જઈને તમને અહીંયા એક ઇફેક્ટ એડ કરવાનું રહેશે. બરાબર, તમને ઇફેક્ટ અહીંયા બતાવી દઉં છું કયો ઇફેક્ટ તમારે એડ કરવાનો છે પણ તમને અહીંયા બતાવી દઉં છું. તમારે અહીંયાથી ઇફેક્ટ એડ કરવાનો રહેશે કલર ટોનવાળો. બરાબર, તો હોટ કલર તમને દેખાય તેના પર તમારે ક્લિક કરી સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દેવાનું છે અને હોટ કલરમાં જઈને તમારે જે કલર એનો રાખવો હોય તમારે સિલેક્ટ કરી લેવાનું છે. એ મેં આ ટાઈપનો કલર રાખ્યો છે તો તમે એ ટાઈપનો કલર અહીંયા રાખી શકો છો. પછી 10 વાળા ઓપ્શનમાં જઈને ફરીથી તમારે એ કલર અહીંયા સિલેક્ટ કરી લેવાનો છે એટલે એ કલર તમારે અહીંયા સેટ થઈ જશે. પછી એ કલર તમારે જેટલો રાખવો એટલો તમે અહીંયાથી સેટ કરી શકો છો. બરાબર, આ રીતે
તો આ રીતે તમારે સેટ કરી દેવાનું છે. તમારે જે કલર રાખવો તમારો જે સેટ થઈ જશે અને પછી આ રીતે તમારું પાર્ટિકલ વિડીયો ઉપર સેટ આ રીતે થઈ જશે. બરાબર, તમે જોઈ શકો છો આ રીતે કમ્પ્લીટ વિડીયો બનીને રેડી થઈ ગયો. બરાબર, આમાં જે ટેક્સ આપે છે એમાં તમે એ ટેક્સની અંદર જઈને ચેન્જીસ કરી શકો છો. આમાં પણ ચેન્જીસ કરી શકો છો અને એ જે લોગોમાં આવેલો છે એની અંદર પણ તમે ચેન્જીસ અહીંયાથી કરી શકો છો. બરાબર, તો તમને બધા ટેક્સ અંદર મળી જશે અને ફોન્ટ તમને હું ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ, ત્યાંથી તમે ચેન્જીસ કરી દેજો. બરાબર, તો આ રીતના આપણો વિડીયો બનીને કમ્પ્લીટ રેડી તૈયાર થઈ ગયું છે. બરાબર, પછી તમારે સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરી વિડીયો ઓપ્શન જઈ તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપર્ટ સપોર્ટ કરતી હોય એટલે તમારે સિલેક્ટ કરી લેવાની છે અને નીચે એક્સપર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ જશે. બરાબર, તો મિત્રો તમે જોઈ શકો છો આપણો વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ આવ્યો નથી, તમારે પણ નહીં આવે અને આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. અને મિત્રો કંઈ બી પ્રોબ્લેમ આવે તો પણ કમેન્ટ કરીને જણાવી દેજો. બરાબર, તો મિત્રો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીએ બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.